સિહોર નગરપાલિકા વોર્ડ નંબર 5માં ડાયવર્જન રોડનું સીસી રોડનું કામ લાંબા સમયથી અધૂરું હોવાનું સ્થાનિક રહેવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ટાણા ચોકડીથી ડાયવર્જન સુધીનો આ રસ્તો હંગામી રૂપે નાના મોટા વાહનો માટે કાર્યરત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કાયમી પાકો રોડ બનાવવા કોન્ટ્રાક્ટર દ્વારા સીસી રોડનું કામ શરૂ થયું, પરંતુ અજ્ઞાત કારણોસર કામ અધૂરું રહી ગયું અને લાંબા સમયથી ઠપ્પ છે. હાલ હાઇવે રોડથી અલકાપુરી ગૌતમેશ્વર નગર તરફના પુલ સુધી સીસી રોડનું કામ પૂર્ણ થયું છે, પરંતુ પુલથી ટાણા ચોકડી સુધીના માત્ર 150 મીટરનો રોડ હજી બાકી છે. આ કાર્ય અટક્યું હોવાને કારણે હવે ટાણા ચોકડીથી વડાલા ચોક સુધી નવા બનેલા સીસી રોડ પર ભારે ટ્રાફિકનો બોજ સર્જાયો છે. નાના મોટા વાહનો, લોડિંગ વાહનો અને ખાનગી લક્ઝરીઓની લાંબી કતારોને કારણે ઇમરજન્સી સેવા અને સ્કૂલ વાહનોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક નગરસેવકો, તંત્ર અને સત્તાધીશો આ મુદ્દાની સંપૂર્ણ જાણ રાખતા હોવા છતાં કામ બંધ જ રહેતા હવે વિસ્તારના રહેવાસીઓ દ્વારા શિહોર નગરપાલિકા પાસે તાત્કાલિક ડાયવર્જનના અધૂરા સીસી રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવાની મજબૂત માંગ ઉઠી રહી છે.